કાગવડ ખોડલધામથી આપણે સીધા સોમનાથ આવી ગયા છે. સોમનાથ મંદિરમાં કોઈ જાતનું શૂટિંગ કરવા દેતા નથી, એટલે સોમનાથની આજુબાજુની ભવ્ય સરસ જૂની અને પૌરાણિક મંદિરો તમને બતાવું. તો આપણે આવી ગયા છે બલદેવજીની ગુફા. તો આપણે અંદર ગુફામાં તો જવાની છે. જઈ કે પણ આવી ગઈ. તું જઈને આવી ગઈ? ચાલ આપણે બી જઈએ. બહુ જ અંધારું છે. હે? હા, અને બહુ મજા આવી ગઈ. ચાલો આપણે અંદર જઈએ. મારા ભાઈએ દુગ્ગુ બનાવ્યું છે. મારા ભાઈએ દુગ્ગુ બનાવ્યા છે ને સાથે રમવા ચાલી. તારી પપ્પા બતાવશે ગુફા. બાય બાય. જે કૃષ્ણ ભગવાનના ભાઈ બલદેવજી ની મૂર્તિ છે ને હવે આ જો ગુફાની અંદર હરી દે જવાનું. તો તમે જોયું બલદેવજીની ગુફા. અંદર નાગ દેવતાના રૂપમાં હતા. બધાને ખબર છે કે વિષ્ણુ ભગવાનની પાછળ નાગદેવ છે, એ જ બલદેવજીનું સ્વરૂપ જ હતું. ને અહીંયા આગળ ગીતા મંદિર છે, ગીતા મંદિર એ બતાવું. હજુ અખંડ ગીતા મંદિર છે. કૃષ્ણ ભગવાન બેઠા છે વાંસળી વગાડતા. અને અહીંયા ચારે બાજુ ગીતાના સાર લખેલા છે. તમે જોઈ શકો છો ગીતાનો બધા સાર છે અહીંયા દિવાલ ઉપર. ચારે બાજુ તમે જુઓ એટલા ગીતાના સાર જ લખેલા. આવી પૌરાણિક મંદિર છે. હવે આગળ જઈએ આપણે. બીજું એક મંદિર છે બાજુમાં મહાપ્રભુજી. આ તમે જુઓ લક્ષ્મીનારાયણ મંદિર. લક્ષ્મીનારાયણ મંદિર છે. અહીંયા એમના બધા સ્વરૂપ છે, બધા સ્વરૂપ બતાવ્યા છે. જેટલા ભગવાને સ્વરૂપ લીધા છે અલગ અલગ બધા સ્વરૂપો છે. જેટલા અવતાર છે તમે જુઓ બધા જ અવતાર છે આમાં. તો આપણી પાછળ જે જગ્યા છે ત્યાં કૃષ્ણ ભગવાન રંગ છોડ્યા હતા ભાલકા તીર્થમાં. એ પછી જે બલદેવજી હતા એમના ભાઈ, એ એમને 7 દિવસ સુધી અહીંયા લાવ્યા હતા આ જગ્યા ઉપર. અને 7 દિવસ સુધી એમની સેવા કરી અને છેલ્લે એમણે એમના પ્રાણ અહીંયા મૂક્યા હતા. દિલ કાઢીને અહીંયા મૂકી દીધો. તે એની ચરણ પાદુકા જો અહીંયા છે, એ તમને બતાવું ચરણ પાદુકા. તો અહીંયા જ આપણે જો એકદમ પૌરાણિક જગ્યા છે. બધા પાણી ચડાવે છે અહીંયા. ભાલકા તીર્થ પછીની આ પૌરાણિક જગ્યા છે. અહીંયા જ કૃષ્ણ ભગવાન 7 દિવસ સુધી રહ્યા. જુઓ તો આ જુઓ ચરણ પાદુકા આવે છે અહીંયા. પૌરાણિક જગ્યા છે આવી. પાછળ તમે જુઓ નયન રમ્ય એકદમ દ્રશ્ય, એકદમ મસ્ત ગ્રીનરી. તમને બતાવું. જો કેટલી સરસ નદી જાય છે અહીંયાથી. આ એવું કહેવામાં આવે છે કે 2 નદીઓના સંગમ થાય છે અહીંયા. 2 નદી અહીંયા સ્ટાર્ટ થાય છે અને ત્રીજી નદી આગળથી સ્ટાર્ટ થાય છે. એટલે આ 2 નદી જો એક આ છેડેથી નદી આવે છે ને આ બાજુના છેડેથી નદી આવે છે. જો તમને બતાવું ને કેટલી સરસ જગ્યા. એકદમ પાણીઓ ચોખ્ખું નદીનું. જો બીજા છેડેથી આ બાજુથી પાણી આવે છે. એક આ છેડો છે. 2 અલગ અલગ છેડો. કેટલી સરસ જગ્યા છે. સામે નારિયેળી છે અને અહીંયા આખું સામે તમે બંગલો જોઈ શકો છો. એ બંગલો તમને દેખાય છે. બધા એવું કહેવામાં આવે છે કે મોરારી બાપુનો છે, પણ હવે આપણને કંઈ પરફેક્ટ ખબર નથી. ત્યાં જઈને જ આપણે જોઈશું. પાછા ત્યાં બી જઈશું. તો આ તમે જોઈ શકો છો સૂર્ય મંદિર છે પાછળ.
આ બાજુ હિંગળાજ માતાનું મંદિર છે. હવે જઈએ અંદર. આ જે સૂર્યકુંડ જો તમે સૂર્યનો કુંડ છે, આખું સામે સૂર્ય બનેલો છે. અત્યારે પાણી બી ભરેલું છે. આ રીતે સૂર્યકુંડ છે, અંદરથી પાણી છે. જો અત્યારે દાદરા ચડીને લોકો અહીંયા ત્યાં પહેલાં દર્શને આવતા હતા. પૌરાણિક જગ્યાએ આવી પથ્થરોવાળી આ રીતની છે. હવે આપણે આગળ જઈએ પાંડવોની ગુફા તરફ. હિંગળાજ માતાની ગુફા, પાંડવોની ગુફા. 5 પાંડવોની ગુફા છે. આજે 5 પાંડવ ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, યુધિષ્ઠિર બધા લોકો લાઈનમાં ઊભા છે પાંડવોને અંદર ગુફામાં જોવા મળે. તો અંદર જોયું આપણે પાંડવોની ગુફા પણ બહુ નાની છે ને લાઈન બી બહુ છે. કદાચ હું તો ફિટ નહીં થઈ શકું, અંદર જવાયું જ નહીં મારી તો બહાર આવી ગયા છે આપણે. તો અંદર પાંડવોના મંદિર હશે મસ્ત છે નાનું એવું, પણ અંદર ગુફા એટલી નીચી છે કે આપણે ફિટ નહીં થઈ. પતલા જેવા માણસ હોય તો જ જઈએ કેમ છે. તો ચલો હવે આગળ જોઈએ. તો હવે આપણે આવી ગયા છે રામ ભગવાનના ધામમાં, એટલે રામ મંદિરમાં. સોમનાથમાં એક રામ મંદિર છે, બહુ જ સરસ ભવ્ય. એ બતાવો આપણે આગળ બી વિડીયો હતો આની પર, પાછળ તમને બતાવું છું. હજુ રામ મંદિર ભવ્ય બનાવ્યું છે મોટું. તમે અહીંયા જુઓ કે લોકો અહીંયા રામ ભગવાનનું નામ લખે છે આવી રીતે બુકમાં. બધા તો રામ રામ નામ લખવું હોય ને તમારે બી લખવું હોય તો તમે બી લખી શકો. મિત્રો ઉલ્લેખ સાથે એટલા સરસ રીતે બધા ગણપતિ જો અલગ અલગ ગજાનન બોલ. राम लक्ष्मण जानकी हनुमान के आज हनुमान जी मंदिर. पप्पा ने बताया ने, जे पप्पा ने बताया ने हनुमान दादा है. हनुमान हनुमान दादा. કેટલું મસ્ત ભવ્ય મંદિર, સરસ. તો ચલો હવે આપણે આગળ કંઈક જોઈએ બીજું કઈ કઈ જગ્યા બાકી છે. તો આ રહ્યું બહારનો એનું મંદિર છે. આ રીતે મંદિર છે, આખું મોટું ભવ્ય મંદિર. તો હવે આપણે આગળ જઈએ છીએ ભાલકા તીર્થ. તો હવે આપણે આવી ગયા છે ભાલકા તીર્થ. જુઓ તમે, સરસ મંદિર છે. અહીંયા કૃષ્ણ ભગવાને એમના જે તીર વાગેલો હતો એમના પગેથી લઈને માથા સુધીનું એ અહીંયા જ છે. હજુ પણ પૌરાણિક ઝાડ છે જેના નીચે બેઠા હતા ત્યારે એમને તીર વાગી ગયું હતું. એ જગ્યા એ હજુ પણ અહીંયા જ છે. અને જે ભાલકો હતો, જે આદિવાસી હતો, એણે ભૂલથી તીર મારી દીધું હતું. એ જગ્યા આખી હજુ એક કથા અહીંયા ઘટિત છે. એ રીતની આખી જગ્યાઓ પર છે. તમે બતાવું. આ છે ભાલકા તીર્થનું મંદિર. એટલું સરસ મંદિર છે. હવે તમને એક જગ્યા બતાવું કે એની અંદર જે રીતે બાણ વાગ્યું હતું એ જ રીતે જગ્યા ઉપર જ ભગવાનની એ રીતની જ છે.
અંગૂઠો ઉપર વાગી તો પરફેક્ટ એ રીતનું જ છે અને બાજુમાં તમે ઝાડ જોઈ શકો છો એમના નીચે જ એ બેઠા હતા ત્યાં જ એમને વાગી હતી તીર જે હજુ પણ એ સમયનો કૃષ્ણ ભગવાનના સમયનું જ છે આ ઝાડ હજારો વર્ષો જૂનું છે અને હજુ બી એક લીલું છે જોઈ શકો તમે પાંદડા હજુ પણ છે હજુ તળાવ જેવું છે બાજુમાં બીજું એક મંદિર છે જગ્યા એટલી સરસ છે મજા આવે એવી જગ્યા પર છે અહીંયા આવીને સારું લાગે અને બાજુમાં પ્રગટેશ્વર મહાદેવ છે એ હાલમાં બંધ છે પ્રગટેશ્વર મહાદેવ તો આ રીતે હતું અહીંયા આ મંદિર ભાલકા તીર્થ તો અહીંયા જ આપણે સોમનાથની બધી જ અલગ અલગ જગ્યાઓ એનું પૂરું થાય છે તો આપણે આગળની જે કંઈ બી જર્ની હશે એ જોતા રહેજો મારી ચેનલ પર સબસ્ક્રાઈબ અને લાઈક બી કરજો